નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે વિષય છે તે અ, ખરેખર ખૂબ જ ગહન છે અને કદાચ થોડો મગજને હલાવી દે તેવો છે. વિષય છે શાશ્વત ઈશ્વર. બિલકુલ. અને આપણે જે સ્ત્રોતોની ચર્ચા કરવાના છીએ એ કોઈ સામાન્ય ધાર્મિક ચર્ચા નથી, પણ એ ઈશ્વરના સમય અને અવકાશ સાથેના સંબંધને એમ કે તાર્કિક રીતે સમજવાનો એક પ્રયાસ છે. હા, અને એ જ વાત મને સૌથી રસપ્રદ લાગી. આપણે બધા સમયને કેવી રીતે અનુભવીએ છીએ? એક સીધી લીટીમાં ને, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. પણ આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જો કોઈ આ લીટીની બહાર ઊભું હોય તો તેને આખી દુનિયા કેવી દેખાતી હશે. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ એ જ ઈશ્વરીય દૃષ્ટિકોણની એક ઝલક મેળવવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. આપણા સ્ત્રોતોનો પહેલો અને કહેવાય ને સૌથી પાયાનો મુદ્દો છે સર્જનહાર અને સૃષ્ટિ વચ્ચેનો તફાવત. ઓકે. સ્ત્રોત કહે છે કે ઈશ્વરે સમય અને અવકાશનું સર્જન કર્યું એ પહેલાં જ એમની આખી યોજના તૈયાર હતી. આખી યોજના? હા, અને આ એક એવું રહસ્ય હતું જે શરૂઆતમાં કોઈને કહેવામાં આવ્યું ન હતું. મતલબ કે આપણે જે વાસ્તવિકતામાં જીવીએ છીએ, આ સમય, આ બ્રહ્માંડ, તે બન્યું એ પહેલાં જ એનું આખું બ્લુપ્રિન્ટ તૈયાર હતું. પણ આપણા માટે, એટલે કે મનુષ્યો અને દેવદૂતો જેવા જીવો માટે, વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. આપણે તો એ બ્લુપ્રિન્ટનો એક ભાગ છીએ, આપણે એના રચયિતા નથી. બરાબર, એકદમ બરાબર. અને એ ભાગ હોવાને કારણે આપણે અમુક નિયમોથી બંધાયેલા છીએ. જેમ કે આપણે સમયમાં ફક્ત આગળ જ જઈ શકીએ, પાછળ નહીં. સાચી વાત. આપણે એક સમયે એક જ જગ્યાએ હોઈ શકીએ છીએ. અને આપણું જ્ઞાન એ તો ખૂબ જ મર્યાદિત છે. મને એ વાત જાણીને ખરેખર નવાઈ લાગી કે સ્ત્રોતો મુજબ દેવદૂતો પણ સંપૂર્ણ જ્ઞાની નથી. એમાં ઉલ્લેખ છે કે તેઓ પણ ચર્ચ દ્વારા ઈશ્વરના જ્ઞાનને શીખે છે અને સમજે છે. હા. મતલબ કે તેઓ પણ આપણી જેમ જ શીખી રહ્યા છે, કદાચ એક અલગ સ્તર પર, પણ શીખે તો છે જ. બરાબર. તે એ જ દર્શાવે છે કે સૃષ્ટિમાં દરેક જીવ, ભલે તે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તે મર્યાદામાં છે. હવે આની સરખામણી ઈશ્વર સાથે કરો. સ્ત્રોતો એકદમ સ્પષ્ટ છે. ઈશ્વર આ બધા બંધનોથી પર છે. તેઓ સમય અને અવકાશની બહાર છે. એમના માટે ભૂતકાળમાં જવું કે ભવિષ્યમાં જવું એ કોઈ મોટી વાત નથી, કારણ કે તેઓ દરેક ક્ષણે, દરેક જગ્યાએ એકસાથે હાજર છે. એક મિનિટ, આ સમજવું થોડું અઘરું છે. જો ઈશ્વર સમય અને અવકાશની બહાર છે, તો પછી તેઓ આપણી દુનિયામાં, જે સમય અને અવકાશની અંદર છે, તેમાં હસ્તક્ષેપ કેવી રીતે કરી શકે? બહાર રહીને અંદરની વસ્તુને કેવી રીતે પ્રભાવિત કરી શકાય? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, અને આને જુઓ આ રીતે સમજી શકાય. માની લો કે ઇતિહાસ એક નવલકથા છે, એક મોટી ચોપડી. ઓકે. આપણે એ નવલકથાના પાત્રો છીએ. આપણે એક પછી એક પાનું વાંચી રહ્યા છીએ અને વાર્તાને જીવી રહ્યા છીએ. આપણને નથી ખબર કે આગલા પાના પર શું થશે. બરાબર. પણ ઈશ્વર એ નવલકથાના લેખક જેવા છે. તેઓ આખી વાર્તા જાણે છે, શરૂઆત, મધ્ય અને અંત. બધું જ. તેઓ કોઈ પણ પાના પર જઈ શકે છે, કોઈ પણ પાત્રને જોઈ શકે છે અને વાર્તાને પ્રભાવિત પણ કરી શકે છે, કારણ કે તેઓ વાર્તાની અંદર બંધાયેલા નથી. વાહ! આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થાય છે. તો આપણા માટે જે વાસ્તવિકતા છે એ ઈશ્વર માટે એક વાર્તા જેવી છે, જેને તેઓ સંપૂર્ણ રીતે જાણે છે. અને આ વિચાર જ આપણને અસ્તિત્વ અને અનસ્તિત્વના વિષય પર લઈ જાય છે ને? બરાબર. કારણ કે જો ઈશ્વર લેખક છે, તો તેઓ નવા પાત્રો અને નવી ઘટનાઓનું સર્જન કરી શકે છે. સ્ત્રોત કહે છે કે ઈશ્વરના આદેશથી અનસ્તિત્વ અસ્તિત્વમાં પરિવર્તિત થાય છે. એટલે કે જે નથી તે બની જાય છે. હા, જ્યારે ઈશ્વર બોલાવે છે ત્યારે જે નથી તે પણ બની જાય છે. પણ અહીંયા સ્ત્રોત એક એવો વિચાર રજૂ કરે છે જેણે મને ખરેખર વિચારતી કરી દીધી. કયો વિચાર? તે કહે છે કે અનઅસ્તિત્વ પણ હંમેશા ઈશ્વરની અંદર જ છે. હા, અને આ એકદમ ક્રાંતિકારી વિચાર છે. એક મિનિટ, આ તો આખી વાત જ પલટી નાખે છે. મતલબ કે જે વસ્તુઓ બની જ નથી, જેનો વિચાર પણ નથી આવ્યો, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, એ પણ ક્યાંક ઈશ્વરમાં મોજૂદ છે? આ તો સમજની બહાર છે. એ આપણા માનવીય દૃષ્ટિકોણથી સમજની બહાર છે. સાચી વાત. કારણ કે આપણે અસ્તિત્વ અને અનસ્તિત્વને બે વિરોધી વસ્તુઓ તરીકે જોઈએ છીએ. આપણા માટે જે નથી તે બસ નથી, ખતમ. હા. પણ સ્ત્રોત એવું સૂચવે છે કે ઈશ્વર માટે કશું પણ નથી જેવું હોતું નથી.
જે વસ્તુઓનું સર્જન નથી થયું તે પણ તેમનામાં એક સંભવિત વાસ્તવિકતા તરીકે હંમેશા હાજર છે. કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. જાણે કે એક ચિત્રકારના મગજમાં હજારો એવા ચિત્રો હોય જે તેણે કેળાઈ કેનવાસ પર ઉતાર્યા નથી, પણ તે તેના મનમાં તો અસ્તિત્વ ધરાવે જ છે ને. ઓ બરાબર. તો પછી આપણે જેને ભવિષ્ય કહીએ છીએ, જે હજી આવ્યું નથી, એ પણ ઈશ્વર માટે પહેલેથી જ અસ્તિત્વમાં છે? બરાબર. આપણે જેને અનસ્તિત્વ કહીએ છીએ તે કદાચ ઈશ્વર માટે હંમેશા અસ્તિત્વમાં જ હોય, અને આપણે જેને ભવિષ્ય કહીએ છીએ તે કદાચ ઈશ્વર માટે હંમેશા વર્તમાન હોય. આ એક એવું રહસ્ય છે જેને આપણે સંપૂર્ણપણે ક્યારેય નહીં સમજી શકીએ. સાચું, કારણ કે આપણે સમયના પાંજરામાં કેદ છીએ. તો જો ભવિષ્ય અને જેનું અસ્તિત્વ નથી એ બધું જ ઈશ્વર માટે હમણાં છે, તો પછી આપણી સમયની સમજનું શું? શું ઈશ્વર માટે સમય એક અનંતકાળ સુધી ચાલતી લાંબી નદી જેવો છે? ના, અને સ્ત્રોતો આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. ઈશ્વરની શાશ્વતતા એ સમયનું અનંત વિસ્તરણ નથી, કારણ કે જો એવું હોત તો ઈશ્વર પણ સમયના પ્રવાહમાં બંધાઈ જાત. પરંતુ સમય પોતે ઈશ્વરની એક સૃષ્ટિ છે. ઈશ્વર સમયથી પર છે. તો પછી કેવું છે? જો તે લાંબી નદી નથી તો શું છે? અહીં શાશ્વત વર્તમાનનો વિચાર આવે છે. આને સમજવા માટે આપણે પેલી ફિલ્મની રીલનું ઉદાહરણ લઈ શકીએ. આપણે એ રીલને એક સમય એક ફ્રેમમાં જોઈ શકીએ છીએ. તે આપણો વર્તમાન છે. પણ ઈશ્વર એ આખી રીલને એક સાથે ફેલાવીને જોઈ શકે છે. શરૂઆત, મધ્ય અને અંત બધું એક જ નજરમાં. એક જ નજરમાં? હા. તેમના માટે કોઈ ક્રમ નથી. બધું જ એક સાથે વર્તમાન છે. વાહ! એટલે કે ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓ, સારી કે ખરાબ, એ બધું ઈશ્વર માટે અત્યારે લાઈવ ચાલી રહ્યું છે. તમે એવું કહી શકો. સ્ત્રોતો આને સમજાવવા માટે કેટલાક શક્તિશાળી ઉદાહરણો આપે છે. જેમ કે ઇતિહાસમાં જે ક્રૂસની પીડા ઘટી ચૂકી છે, તે ઈશ્વર માટે ભૂતકાળની ઘટના નથી. તે તેમના માટે અત્યારે આ જ ક્ષણે બની રહી હોઈ શકે છે. આ વિચાર જ ગજબ છે. બિલકુલ. અને બીજું ઉદાહરણ શૈતાનનું છે, જે ખૂબ જ નાટકીય છે. શૈતાનનું ભવિષ્યમાં અગ્નિમાં નાશ પામવું, જે હજી થયું નથી, અને તેના પતન પહેલાંની તેની સ્વર્ગમાં ગૌરવશાળી સ્થિતિ, જે ભૂતકાળ છે. હા, આ બંને દ્રશ્યો, જે આપણા માટે હજારો વર્ષોના અંતરે છે, તે ઈશ્વર એકસાથે હમણાં જોઈ રહ્યા છે. તેમના માટે એ એક જ ચિત્રના બે ભાગ છે. તો પછી આપણા દૃષ્ટિકોણમાં અને ઈશ્વરના દૃષ્ટિકોણમાં જમીન આસમાનનો ફરક છે. આપણે જે લોકોને આજે જીવન જોઈએ છીએ, સ્ત્રોત કહે છે કે જો તેઓ ભવિષ્યમાં ન્યાય પામીને નાશ પામવાના હોય તો કદાચ ઈશ્વર તેમને અત્યારથી જ મૃત ગણતા હોય, કારણ કે તેઓ અંતિમ પરિણામને વર્તમાનમાં જોઈ રહ્યા છે. આ જ તેમના સર્વજ્ઞાની હોવાનો સાચો અર્થ છે. તેમનું જ્ઞાન માત્ર માહિતીનો સંગ્રહ નથી. તે બધી વાસ્તવિકતાઓનો એકસાથે એક જ ક્ષણમાં જીવંત અનુભવ છે. ઠીક છે, ચાલો આ બધાને જોડીએ. જો ઈશ્વર સમય અને અવકાશથી પર છે, જો બધું જ તેમના માટે વર્તમાન છે અને તેઓ બધું જ જાણે છે, તો આનાથી તેમના સ્વભાવ વિશે શું કહી શકાય? સ્ત્રોતો એક ખૂબ જ મજબૂત દલીલ કરે છે કે જે સર્વશક્તિમાન, સર્વજ્ઞાની અને સર્વવ્યાપી હોય તે ભૂલ કરી શકે નહીં. હા, અને તેનો તર્ક ખૂબ જ સીધો છે. આપણે ભૂલ ક્યારે કરીએ? જ્યારે આપણી પાસે પૂરતી માહિતી ન હોય, અથવા પરિસ્થિતિ પર આપણો કાબૂ ન હોય. બરાબર. પણ જે બધું જ જાણે છે અને બધું જ કરી શકે છે, તેનાથી અજાણતા કંઈ થઈ જ ન શકે. જો કોઈ સર્વશક્તિમાન વ્યક્તિ કંઈક ખોટું કરે તો તે ભૂલ નહીં, પણ ઈરાદાપૂર્વક લીધેલો નિર્ણય ગણાય. અને આ વાત સીધી ઈશ્વરના પ્રેમ અને ન્યાય જેવા ગુણો સાથે જોડાય છે. સ્ત્રોત કહે છે કે તેઓ ક્યારે બદલાતા નથી, તેઓ શાશ્વત છે. અને દલીલ એ છે કે જો ઈશ્વર ભૂલ કરી શકતા હોત તો તેઓ સંપૂર્ણપણે પ્રેમાળ ન હોઈ શકે, કારણ કે તેનો અર્થ એ થાત કે તેમણે જાણી જોઈને પાપ અને મૃત્યુને સૃષ્ટિમાં પ્રવેશવા દીધા. બરાબર. આ મુદ્દો ઈશ્વરની સંપૂર્ણતાને તેમના સમયથી પર હોવા સાથે જોડે છે. તેઓ ક્યારેય થાકતા નથી, તેઓ ક્યારેય કશું શીખતા નથી, કારણ કે તેઓ પહેલેથી જ બધું જાણે છે. તેમની પ્રકૃતિ જ અપરિવર્તનશીલ છે. અને આ જ કારણ છે કે તેમના પર વિશ્વાસ મૂકી શકાય છે. જો તેઓ સમયમાં બંધાયેલા હોત તો કદાચ તેઓ પણ ભવિષ્ય વિશે ચિંતિત હોત અને ભૂલો કરી શકત. પણ અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, જે કદાચ દરેકના મનમાં આવશે. જો ઈશ્વર ભૂલ નથી કરતા અને બધું તેમની યોજના મુજબ જ થાય છે, તો પછી દુનિયામાં પાપ, દુઃખ
અને મૃત્યુનું શું? શું આ બધું પણ તેમની યોજનાનો ભાગ છે? આ તો વિરોધાભાસી લાગે છે. આપણે અહીં એક ક્ષણ રોકાઈએ, કારણ કે આ સમજવું ખૂબ જરૂરી છે. અને સ્ત્રોત આના પર એક ખૂબ જ એમ કે જટિલ પણ ઊંડો વિચાર રજૂ કરે છે. તે કહે છે કે હા, ઈશ્વરની પરવાનગી વિના કંઈ પણ અસ્તિત્વમાં આવી શકતું નથી. ઓકે. તેથી ટેકનિકલી પાપ અને મૃત્યુ પણ ઈશ્વરની અંદર જ છે. પણ આ કેવી રીતે શક્ય છે? ઈશ્વર પાપને ધિક્કારે પણ છે અને પાપ તેમની પરવાનગીથી જ અસ્તિત્વમાં છે. સ્ત્રોત આ દ્વૈત ભાવને સમજાવવા માટે દૃષ્ટિકોણનો તફાવત વાપરે છે. ઈશ્વરના અનંત શાશ્વત દૃષ્ટિકોણથી પાપ અને મૃત્યુ કદાચ બ્રહ્માંડની વિશાળતામાં એક ધૂળના કણ જેટલા તુચ્છ હોય. તુચ્છ. હા, નજીવા હોય. જેમ આપણે આપણા શરીરમાં રહેલા અબજો બેક્ટેરિયા વિશે સતત વિચારતા નથી, તેમ કદાચ ઈશ્વર માટે આ નકારાત્મક બાબતો કોસ્મિક સ્કેલ પર એટલી મહત્વની નથી. પરંતુ સમય અને અવકાશની અંદર આપણી વાસ્તવિકતામાં ઈશ્વર પાપ અને મૃત્યુને સખત રીતે ધિક્કારે છે અને તેનો ન્યાય કરે છે. આ બે અલગ અલગ સ્તરની વાસ્તવિકતાઓ છે. મતલબ કે એક જ સમયે બે સત્ય અસ્તિત્વ ધરાવે છે. એક ઈશ્વરના શાશ્વત દૃષ્ટિકોણથી અને બીજું આપણા મર્યાદિત સમયમાં બંધાયેલા દૃષ્ટિકોણથી. આ ખરેખર ઊંડી વાત છે. આપણે ફક્ત તેટલું જ જાણી શકીએ છીએ જેટલું ઈશ્વર આપણને જણાવે છે. ચોક્કસ. તેમની અનંતતા, તેમની શાણપણ અને શક્તિને સંપૂર્ણ રીતે માપવી એ આપણા માટે અશક્ય છે. આ સ્ત્રોતો માત્ર આપણને એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આપણી સમજ કેટલી નાની છે. તો ચાલો આપણે આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. આપણે એ સમજ્યા કે ઈશ્વર સમય અને અવકાશના બંધનોથી સંપૂર્ણપણે પર છે. તેઓ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એક જ શાશ્વત વર્તમાન તરીકે અનુભવે છે. જાણે કોઈ લેખક પોતાની આખી નવલકથાને એક સાથે જોઈ રહ્યો હોય. અને આનાથી વિપરીત મનુષ્યો અને દેવદૂતો જેવા જીવોનો દૃષ્ટિકોણ અત્યંત સીમિત છે. આપણે વાર્તાના પાત્રો છીએ જે સમયના ક્રમમાં બંધાયેલા છીએ. હા, અને આ સમજ ઈશ્વરના સ્વભાવને પણ પ્રકાશિત કરે છે. તેઓ અપરિવર્તનશીલ, સંપૂર્ણ અને ભૂલ રહિત છે. કારણ કે જે સર્વજ્ઞાની ને સર્વવ્યાપી છે તેના માટે ભૂલ શક્ય જ નથી. આ ખરેખર એક એવી ચર્ચા છે જેના પર કલાકો સુધી મનન કરી શકાય છે. આપણે આપણી નાનકડી દુનિયામાંથી બહાર નીકળીને બ્રહ્માંડને એક અલગ જ નજરથી જોવાનો પ્રયાસ કર્યો. બિલકુલ. અને હું શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરવા માંગીશ. જરૂર. આપણે આ આખા વિશ્લેષણમાં એ સમજ્યા કે આપણું સમગ્ર જીવન, જન્મથી મૃત્યુ સુધી, ભૂતકાળની દરેક ક્ષણ અને ભવિષ્યની દરેક ક્ષણ, એ બધું જ ઈશ્વર માટે એક જ સમયે એક વર્તમાન તરીકે અસ્તિત્વ ધરાવે છે. હા. તો પછી આ પ્રશ્ન પર વિચાર કરજો. જો આપણી આખી જીવનકથા પહેલેથી જ લખાઈ ચૂકી છે અને ઈશ્વર તેને એક જ સાથે જોઈ રહ્યા છે, તો પછી આપણી સ્વતંત્ર ઈચ્છા એટલે કે ફ્રી વિલ અને જીવનમાં પસંદગી કરવાના આપણા અધિકારનો ખરેખર શું અર્થ થાય છે?